માં હું આપની સાથે યશ મહત્વના સમાચારથી બુલેટિન શરૂ કરીએ। મોરબીથી સમાચાર। મોરબીના હળવદના રાણેકપર ગામે એક મુશ્કેલી સર્જાઈ છે। ખેતીના પાકોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કપાસનો પાક પાણીમાં સંપૂર્ણ ગરકાવ થયો છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી અત્યારે ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતો દ્વારા તંત્રની સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં તમે જે રીતે જોઈ શકો છો, હાલ ખેતરોમાં આ પ્રકારે પરિસ્થિતિ છે। આખે આખું ખેતર બેટમાં ફેરવાયું છે। ઊભો પાક સુકાઈ ગયો છે। પાણી નિકાલના વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। ત્યારે ખેડૂતોએ બિયારણ પાછળ કરેલો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો છે। ખેડૂતોની આ સિઝન ફેલ જતા હવે ખેડૂતોને હાલ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાવા પામી છે। પાણી પુલ જે આવતું હતું, જે વર્ષોથી પાણી આવતું હતું ને, એ આ લોકોએ નગરપાલિકા વાળે અત્યારે બંધ કરી દીધું અને નવાસર રોડ બનાવે ફલોરો પાસે અને સોમનાથ વાળા ઈવડે લોકો અત્યારે રોડ બનાવીને આખું પાણીનું વેન જ બંધ કરી દીધું। મારે એક વર્ષે રહ્યું ને એ ઓછામાં ઓછી 12 થી 15 લાખની આવક હતી મારી। આથી અત્યારે એ પાણીના હિસાબે કંઈ આવતું નથી અને પાણી અત્યારે બંધ કરી દીધું। અત્યારે મારા ખેતરમાં અત્યારે બધું પાણી અત્યારે 7 મણું ભર્યું છે। અમે રજૂઆત કરી, કલેક્ટરમાં રજૂઆત કરી, મામલતદારમાં રજૂઆત કરી, અમે રૂબરૂ મળ્યા પણ કોઈ જવાબ તંત્ર દેતું નથી। અમે કઈ થાકી ગયા। અત્યારે તમે હાલમાં જુઓ તો પાણી તમારે 7 મણું ભરેલું છે। આપણે રાણપરના રોડે વાડી આવેલી છે। 10 થી 12 વર્ષથી પાણીનો નિકાલ જ બંધ થઈ ગયો। વરોવરા કપા વહી ગયા છે। અસ્કોળા 40 વીઘામાં પાણી ભર્યું છે। લાખો રૂપિયાની નુકસાની થાય છે। રજૂઆત કરો તો તમે શું કહે? રજૂઆત કરીને તો આપણે નગરપાલિકા ચીફ ઓફિસરને, મામલતદારને બધાને કહી દીધું એ કે થઈ જાય છે, ગટર કરી નાખશું, કંઈ કરતા નથી। એટલો સમય વહી ગયો, કંઈ કર્યું હજી નથી। આ પાણી ભરાણું અમારે હજી 1 અઠવાડિયું વાંકીશ ને તોય ખૂટશે નહીં। અને કાલે એવડે લોકો એમ કહેતા હતા કે અમે યોગ્ય નિકાલ કરી નાખશું। હવે ક્યારે કરે છે એ હવે જોવાનું રહ્યું।